મિત્રો, પ્રાથમિક શાળાઓમાં એકમ કસોટીના માર્ક્સને સ્કેન કરી ઓનલાઈન અપલોડ કરવાના હોય છે, પરંતુ ઘણી બધી શાળાઓ એવી છે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. તો આવી શાળાઓની અંદર વિદ્યાર્થીઓના માર્ક્સને ઓનલાઈન કરવાની પ્રક્રિયા શિક્ષકોના માટે ઘણી બધી સમસ્યાઓ ઊભી કરે છે. આ સમસ્યાઓ જેવી કે ઓછા સમયની અંદર એકમ કસોટી સ્કેન કરીને માર્ક્સ અપલોડ કરવાના હોય છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓને ટેસ્ટ આપવા માટે એકમ કસોટી આપી દેવી પડે છે, જ્યારે બીજી તરફ શિક્ષકોએ એકમ કસોટીને સ્કેન કરીને માર્ક્સને ઓનલાઈન અપલોડ કરવાના હોય છે. તે ઉપરાંત જે સ્કેનિંગ કરવાની એપ્લિકેશન છે સરળ ડેટા, તેમાં પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો શિક્ષકોએ કરવો પડે છે. મિત્રો, ઘણા બધા શિક્ષકોને એકમ કસોટી ભરેલા થેલા લઈને ઘેર જતા જોયા છે, એટલે આજનો વિડીયો બનાવવાનો મને વિચાર આવ્યો છે. તો મિત્રો, એકમ કસોટીની બુક વગર આપ આપના ઘરેથી જ એકમ કસોટી સ્કેન કરીને વિદ્યાર્થીઓના માર્ક્સને ઓનલાઈન કરી શકો છો, પરંતુ તે કેવી રીતે કરવાનું છે તે આજના વિડીયોમાં આપણે જોવાનું છે. તો ચાલો શરૂ કરીએ. આ માટે આપણે એકમ કસોટીમાં જે માર્ક્સ સ્કેન કરવાનું કોષ્ટક છે તે પાનાની એક ઝેરોક્સ લઈ લેવાની છે, અથવા તો મોબાઈલમાં સ્કેન કરીને તેની પ્રિન્ટ લઈ લેવાની છે અને આ પાનાને આપના ઘરે મૂકી દેવાનું છે. ત્યારબાદ આપ જ્યારે એકમ કસોટી તપાસો ત્યારે જે કોષ્ટકને સ્કેન કરવાનું છે તેની અંદર પેન્સિલથી અથવા તો બ્લેક પેનથી આપણે પ્રશ્ન વાઇઝ માર્ક્સના ઉપર કુંડાળા કરતા જવાનો હોય છે. તો આપ એક કાગળ અલગ લઈને બેસો, જેમાં આ 5 પ્રશ્નના માર્ક્સ અલગ લખતા જાઓ, જેમ કે પ્રશ્ન 1, પ્રશ્ન 2, 3, 4 અને 5. અહીં પહેલા નંબરનો વિદ્યાર્થી છે તેનો પહેલા પ્રશ્નની અંદર 4 માર્ક્સ આવ્યા છે, બીજા પ્રશ્નની અંદર 2 માર્ક્સ આવ્યા છે, એમ આપે બધા માર્ક્સ અહીં લખતા જવાનું છે. આપ કાગળમાં કરશો તો વધારે સરળ રહેશે, અને આપને જો સમય મળે તો આપ એની એક્સેલ ફાઇલ પણ બનાવી શકો છો અને મોબાઈલમાં સેવ રાખી શકો છો. ત્યારબાદ આપ જે વિદ્યાર્થીઓ છે તેના જે યુડાઇસ નંબર છે તેના 7 આંકડા આપ અહીં કોઈપણ જગ્યા ઉપર અહીં એક કોલમ ઊભી કરીને આપ અહીં પણ લખી શકો છો, અથવા તો કાગળમાં પણ આપ આ ફાઇલ બનાવી શકો છો અને એ ફાઇલને આપે ઘેર લઈ જવાનું છે. ત્યારબાદ આપે ઘરેથી એકમ કસોટીની બુક્સ વગર એકમ કસોટીના માર્ક્સને સ્કેન કરવા હોય તો આપે આપના મોબાઈલમાં સરળ ડેટા નામની એપ્લિકેશન ઓપન કરવાની છે. ઓપન કર્યા બાદ આપ જે પ્રક્રિયા કરો છો તે પ્રક્રિયા આરંભ કરી દેવાની છે. અહીંથી ધોરણ સિલેક્ટ કરી લઉં છું. ધોરણ સિલેક્ટ કર્યા બાદ અહીંથી ટેસ્ટ સિલેક્ટ કરી લઉં છું. નેક્સ્ટ બટન આપું છું અને અહીંથી હું સ્કેન કરું છું. આપ અહીં જોઈ શકો છો કે હું અહીં કોરૂપાનું સ્કેન કરી રહ્યો છું. તો આપ અહીં જોઈ શકો છો કે કોરૂપાનું સ્કેન થઈ ગયું છે અને અહીં જે આપને જે લિસ્ટ બનાવેલું હતું કાગળમાં અથવા તો એક્સેલ ફાઇલમાં, તે પ્રમાણે આપે અહીં બાળકનો જે 7 અંકનો યુડાઇસ છે તે અહીં ટાઈપ કરી દેવાનો છે. જેમ કે હું અહીં મારો યુડાઇસ ટાઈપ કરી લઉં છું વિદ્યાર્થીનો. અહીંથી હું નેક્સ્ટ આપું છું. આપ અહીં જોઈ શકો છો કે વિદ્યાર્થીનું નામ પણ અહીં આવી ગયું છે અને આપે જે લિસ્ટ બનાવેલું હતું તે પ્રમાણે આપ અહીં માર્ક્સ ભરી દો. અહીં માર્ક્સ ભર્યા બાદ નીચે સમરી ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીં આપ ફાઇનલ સબમિટ કરશો એટલે આપનો ડેટા સેવ થઈ જશે. એટલે આ રીતે આપ આપના વિદ્યાર્થીઓની એકમ કસોટીની નોટબુક્સ વગર આપ આપના ઘરેથી આસાનીથી માર્ક્સને સ્કેનિંગ કરીને ઓનલાઈન અપલોડ કરી શકો છો. મિત્રો, આ રીતનો આઈડિયા મેં અપનાવ્યો હતો અને આપ પણ આ કાર્ય તદ્દન આસાનીથી કરી શકો છો. આપને કોઈ નવો આઈડિયા હોય તો આપ કોમેન્ટ બોક્સમાં જણાવી અન્ય શિક્ષકો સુધી પહોંચાડી શકો છો. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર.